તો બનાસકાંઠામાં થરાદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। બનાસકાંઠાના થરાદને લઈને હાલ આ મહત્વપૂર્ણ વિગતો મળી છે, જ્યાં હાથાવાડા ગામે હિન્દુ સમાજના લોકો પર હુમલાને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। વિહિપ સહિત હિન્દુ સંગઠનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર સોંપવામાં આવ્યું છે। 2 દિવસ પહેલા પ્રજાપતિ સમાજના પિતા પુત્ર પર હુમલો થયો હતો, ત્યારે અન્ય સમાજના 3 લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। વારંવાર બનતી હુમલાની ઘટનાઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તો બનાસકાંઠાના થરાદના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં હાથાવાડા ગામે હિન્દુ સમાજના લોકો પર હુમલો થયો હતો, ત્યારે હુમલાની ઘટનાને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। વિહિપ સહિત હિન્દુ સંગઠનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આજે જે થરાદ તાલુકાના હાથાવાડા ગામે જે પ્રજાપતિ હિન્દુ સમાજ ઉપર જે વિધર્મીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે, તેના અનુસંધાને સમગ્ર હિન્દુ સમાજ આજે એની કાયદેસરની કાર્યવાહી થાય, કડકમાં કડક સજા થાય, બીજી વખત આવી કોઈ હુમલા બીજું કરે નહીં, એના માટે થઈને અમે આવેદનપત્ર આપવા આવ્યા છે। એટલે સરકાર અને તંત્ર કડક ને કડક સજા કરે એવી મારી વિનંતી છે।